ભરૂચથી સમાચાર કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં છે। બ્રિજ નીચે મેલડી માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે। તાજેતરમાં જ બ્રિજની દિવાલ તૂટી મંદિરની નજીક પડી હતી, છતાં આના પરથી અધિકારીઓ કોઈ શીખ નથી લઈ રહ્યા। ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા બ્રિજનું સમારકામ કરી દેવામાં આવે। બ્રિજની નીચે મંદિર આવેલું છે, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે। થોડા દિવસ પહેલા જ એક દિવાલ ધરાશાયી થઈ, જો કે સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ। રજૂઆત કરી હતી આ બ્રિજ માટેની, અને પ્લસ આ જે દિવાલો ને એવું તૂટે છે અવારનવાર હાલતા ચાલતા, અને થોડાક દિવસો પહેલા જ અહીંયા દિવાલ ધસી પડેલી, પણ સદભાગ્ય કોઈ દર્શનાર્થીઓ નીચે હતા નહીં, એના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। પણ આ બ્રિજની અને આ દિવાલની કોઈ જાતની ગેરંટી નથી, ગમે ત્યારે આ તૂટે અથવા પડે એવી શક્યતા છે। તો મહેરબાની કરીને તંત્ર આને ધ્યાનમાં લે અને કોઈ એક્શન લે। રોજના મારે અહીંયા ખેતર બેતર જવા માટે આ બ્રિજ પર મારે રોજ જવાનું આવે છે। બ્રિજ નીચેથી એટલો બધો ખલાસ થઈ ગયો છે, નીચેથી સળિયા બળિયા બધું પડી ગયું છે, અને જતો ડાબી સાઈડે આખી દિવાલ બી ખરસી પડેલી છે, અને બ્રિજ બી આખો જાય છે। જેવી અમારા મહીસાગરની જેવી પરિસ્થિતિ બની એવી અમારા બ્રિજની બને ના એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ।